પણ વધારે વાતચીત કરીશું. વિલિયમ ઓનિલ ઇન્ડિયાના પવનકુમાર જયસ્વાલ આપણી સાથે જોડાઈ ગયા છે. પવનજી, એક ટર્નઅરાઉન્ડ જોઈ રહ્યા છે માર્કેટ બ્રેથમાં સ્પેશિયલી. કઈ રીતના તમે જોશો એક્સપાયરી હવે આજે છે, કઈ રીતના આવી શકે છે? જી, ગુડ આફ્ટરનૂન. સો માર્કેટમાં એક રિકવરી લાસ્ટ કપલ ઓફ વીક્સથી જોવા મળી રહ્યું છે. ગઈકાલે એક થોડુંક પોઝ હતું, દેટ વોઝ ધ નોર્મલ પોઝ એમ કહી શકાય ડ્યુરિંગ બુલ માર્કેટ, ડ્યુરિંગ કરંટ રિકવરી. કરંટ રેટ 23,600 છે. તો એવું જ લાગે છે કે અત્યારે માર્કેટમાં એવી પોસિબિલિટી છે, મે બી આજે નહીં તો આવતીકાલે કે મે બી નેક્સ્ટ કપલ ઓફ ફ્યુ ડેઝ એમ કહી શકાય કે 23,800-850 અગેન એક્સપેક્ટ કરી શકાય. અને એક વખત પોઝિશનલ બેઝિસ ઉપર વાત કરીએ તો એક વખત 23,850 લેવલ ક્રોસ કરશે તો 24,200 એટલીસ્ટ મિનિમમ લેવલ આપણે એક્સપેક્ટ કરી શકાય, એટલીસ્ટ ઇન કમિંગ ફ્યુ ડેઝ ઓર કમિંગ 1 વીક. આજે એક્સપાયરી પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો જે ઓપ્શન ડેટા અત્યાર સુધી અવેલેબલ છે, ડેરિવેટિવ ડેટા નિફ્ટીના, એ જોઈને એમ દેખાઈ રહ્યું છે કે મે બી આજનો જે રિકવરી છે એપ્રોક્સિમેટલી 23,600-650 ઝોનમાં થવું જોઈએ નિફ્ટીમાં. આજે જે આજનું ક્લોઝિંગ છે ડેરિવેટિવ ક્લોઝિંગ વીકલી. બેંક નિફ્ટીમાં પણ ટ્રેન્ડ પોઝિટિવ છે. ઘણા ટાઈમ પછી બેંક નિફ્ટીમાં એક આઉટ પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. જોકે કરંટ રેટ ઉપર તમે જોશો તો કે 51,600 અને 52,000 ઝોનમાં એક થોડુંક રેઝિસ્ટન્સ છે, પણ મને એમ લાગે છે કે સુનર ઓર લેટર રેઝિસ્ટન્સ ક્રોસ કરીને બેંક નિફ્ટી પણ એટલીસ્ટ 52,500 થી લઈને 53,000 સુધીના લેવલ્સ મે બી નેક્સ્ટ ફ્યુ ડેઝમાં કે નેક્સ્ટ 1 વીકમાં કે 2 વીકમાં નિફ્ટીમાં, બેંક નિફ્ટીમાં પણ એક્સપેક્ટ કરી શકાય. તો ઓવરઓલ નેટ ટુ નેટ નિફ્ટી બેંક નિફ્ટી માર્કેટ પોઝિટિવ દેખાઈ રહ્યું છે, શોર્ટ ટર્મ પ્રોસ્પેક્ટિવ, નેક્સ્ટ 1 વીક પ્રોસ્પેક્ટિવ. ઓકે, તો એક પ્રોસ્પેક્ટિવ આપણે પોઝિટિવ જોઈ રહ્યા છીએ નિફ્ટી બેંકમાં, બંનેમાં તમે અહીંયા નજર રાખી શકો છો. આજે નજર કરો તો આજે જે સ્ટોક એન્ડ ટ્રેન્ડ છે અત્યારના જો નજર કરીએ, ગેલ નિયરલી અહીંયા 3.5% તેજી સાથે આજે લીડ કરી રહ્યો છે વોલ્યુમ્સમાં. અત્યારના ઘણા અહીંયા વોલ્યુમ્સ થઈ રહ્યા છે. થોડા વખત પહેલાં બેંક ઓફ બરોડા હાઈએસ્ટ હતું જેમાં વોલ્યુમ એક્શન હતું, પણ ગેલ અને બેંક ઓફ બરોડા ખરીદી બને છે અહીંયા? જી, બેંક ઓફ બરોડામાં લાસ્ટ ઓલમોસ્ટ 5 ટ્રેડિંગ સેશન્સથી એક રોબસ્ટ વોલ્યુમ જોવા મળી રહ્યું છે. જો કે સ્ટોક 100 ડે મૂવિંગ એવરેજના આજુબાજુ કરંટ રેટ જે છે એ છે 181 અને 182ના ઝોનમાં. ત્યાં એક રેઝિસ્ટન્સ લઈ રહ્યો છે, પણ આજે અગેન વોલ્યુમ એક્શન અને જે રીતે મોમેન્ટમમાં પોઝિટિવિટી જોવા મળી રહ્યું છે, RSI મોમેન્ટમમાં વાત કરીએ કે MACD મોમેન્ટમ, મને એમ લાગે છે કે આ સુનર ઓર લેટર મે બી નોટ ટુડે દેન ટુમોરો એટલીસ્ટ 100 DMA ક્રોસ કરશે અને મે બી આવતા દિવસો 190 સુધીના લેવલ્સ ગેલમાં એક્સપેક્ટ કરી શકાય. હવે બેંક બરોડામાં વાત કરીએ તો બેન્કિંગ સેક્ટર સારું એવું પરફોર્મન્સ બતાવી રહ્યું છે અને ઓલ મેજર બેંક્સ પાર્ટિસિપેશન બતાવી રહ્યું છે. બેંક ઓફ બરોડા નાઉ અપ્રોચિંગ ટુ શોર્ટ ટર્મ રેઝિસ્ટન્સ વિચ ઇઝ કરન્ટલી પ્લેસ્ડ અરાઉન્ડ 230-232. તો 230-232 વિચ ઇઝ ઓલમોસ્ટ 4-5 રૂપીઝ અહીંથી ઉપર છે, તે લેવલ એક્સપેક્ટ કરી શકાય. મે બી એવું બની શકે કે ત્યાં એક પોઝ લેશે ટાઈમ બેંક, પણ ઓવરઓલ સ્ટ્રક્ચર તો બેંક ઓફ બરોડામાં પણ પોઝિટિવ દેખાઈ રહ્યું છે. તો બેંક ઓફ બરોડા અને ગેલ પર એક વ્યૂ મળતો દેખાઈ રહ્યો છે. ગેલ તમે 190ના ટાર્ગેટ માટે તમે અહીંયા કામકાજ કરી શકો છો. બેંક ઓફ બરોડામાં પણ એક પોઝિટિવ વ્યૂ આપણને મળતો દેખાઈ રહ્યો છે. હમણાં સારા આપણે 4-5 સેશનથી અહીંયા એક સારી એવી તેજી સાથેનો કારોબાર જોઈ રહ્યા છે. બંનેમાં 3.5-4% અત્યારના મજબૂતી છે. તરુણ જાનીનો નેક્સ્ટ સવાલ આવ્યો છે, REC અને બેંક ઓફ ઇન્ડિયામાં અત્યારના જો ખરીદી કરવી હોય શોર્ટ ટર્મ માટે તો કરી શકીએ કે નહીં? હવે આ બંને કાઉન્ટર ચર્ચામાં છે. આજે બેંક ઓફ ઇન્ડિયા પર જો નજર કરીએ તો ન્યૂઝ તો થોડા નેગેટિવ હતા, પણ અહીંયા એક પોઝિટિવ એક્શન તો જોવા મળી રહ્યું છે. કઈ રીતના તમે જોશો બેંક ઓફ ઇન્ડિયા અને REC? જી, સો જો તો એ રીતે કહી શકાય કે જેમને બંને સ્ટોકમાં બાય કરવું છે તો જી શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી બંને બાય કરી શકો છો, પણ સાથે સાથે એ પણ ક્વેશ્ચન છે કે બંનેમાંથી વધારે અટ્રેક્ટિવ કે વધારે પોઝિટિવ એટલીસ્ટ ટેકનિકલ પ્રોસ્પેક્ટિવથી શું દેખાઈ રહ્યું છે. તો REC લિમિટેડ કરન્ટલી લુકિંગ ક્વાઇટ અટ્રેક્ટિવ કમ્પેર ટુ બેંક ઓફ ઇન્ડિયા એટ કરંટ પોઈન્ટ ઓફ ટાઈમ, એટલીસ્ટ ટેકનિકલ પોઈન્ટ ઓફ વ્યૂ. તો RECમાં વાત કરીએ તો 475 સુધીના લેવલ્સ, મે બી 470 થી લઈને 475 સુધીના લેવલ્સ એક્સપેક્ટ કરી શકાય, વિચ ઇઝ ઓલમોસ્ટ
ઓલમોસ્ટ વેરી અટ્રેક્ટિવ રિટર્ન ફ્રોમ કરંટ લેવલ ઇન શોર્ટ ટર્મમાં. તો આરઈસી બાય કરીને ચાલવું જોઈએ. મને એમ લાગે છે કે જે રીતે ઓવરઓલ આરઈસીમાં ટ્રેન્ડ ઇમર્જ થઈ રહ્યું છે એ મે બી 170 થી 175 સુધીના લેવલ્સ એક્સપેક્ટ કરી શકાય. શોર્ટ ટર્મ ટુ મિડ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી 415 ના રેન્જમાં સ્ટોપ લોસ રાખીને 470-475 પોઈન્ટ ઓફ વ્યૂથી આરઈસી બાય કરી શકાય છે. ઓકે, તો 470-475ના લેવલ્સ માટે તમે આરઈસી બાય કરી શકો છો. 415નો તમારે એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે. બેંક ઓફ ઇન્ડિયાને જો આરઈસીની તમે જો પસંદગી કરતા હો તો એમાંથી આરઈસી એક વધારે પ્રિફર્ડ પિક છે. પણ બેંક ઓફ ઇન્ડિયામાં બી ખરીદી બને છે કે નહીં જ કરવી જોઈએ? જી, કરી શકાય છે. બેંક ઇન્ડિયામાં પણ ખરીદી કરી શકાય છે, પણ થોડુંક ટાર્ગેટ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો કરન્ટલી સ્ટોક એક 108-110ના ઝોનમાં એક રેઝિસ્ટન્સ છે. તો 4-5 રૂપિયા શોર્ટ ટર્મમાં અહીંથી એક લેવલ એક્સપેક્ટ કરી શકાય. એક વખત 110ના લેવલ ક્રોસ કરશે તો બેંક ઓફ ઇન્ડિયા પણ એમ કહી શકાય કે મે બી 114-115 સુધીના લેવલ્સ બેંક ઓફ ઇન્ડિયામાં પણ એક્સપેક્ટ કરી શકાય. તો લિમિટેડ ક્વોન્ટિટીમાં અપ્રોક્સિમેટલી સ્ટોપ લોસ વાત કરીએ તો 102ના નીચેના કોઈ પણ લેવલ પર સ્ટોપ લોસ રાખીને ફર્સ્ટ ટાર્ગેટ 110 એન્ડ ફોલોડ બાય 150 ના લેવલ્સ માટે બાય કરી શકાય. ઓકે, તો 102 રૂપિયાનો તમારો સ્ટોપ લોસ રહેશે. ફર્સ્ટ ટાર્ગેટ 110, અત્યારના 106ની આસપાસ ચાલી રહ્યો છે અને 110 સરપાસ કરે છે તો તમને અહીંયા 140ના પણ લેવલ્સ જોવા મળી શકે છે. અને જે નેક્સ્ટ સવાલ આવી રહ્યો છે એ બ્રિઝલ પટેલનો આવી રહ્યો છે. ઝોમાટો જે આવતીકાલથી ઓફકોર્સ નિફ્ટીમાં ઇન્ક્લુડ થશે. 125ની પ્રાઇસને 140 કાઉન્ટર છે. લોંગ ટાઈમ માટે જો નવી ખરીદી કરવી હોય, એડ કરવા હોય તો અત્યારથી તમે અત્યારના લેવલથી એડ કરી શકો? જી, તો ઝોમેટોમાં હવે નિફ્ટીમાં ઇન્ક્લુઝનનું છે. તે નિફ્ટી ઇન્ક્લુઝન પછી મે બી જે બેલેન્સિંગને લીધે જો બાઇંગ આવશે ઓબ્વિયસલી. તો શોર્ટ ટર્મમાં બાઉન્સ બેક બની શકે, પણ ટેકનિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી મિડ ટુ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો સ્ટ્રક્ચર તો વીક દેખાઈ રહ્યું છે. તો શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી થોડુંક બાય કરવું હોય તો બાય કરી શકાય છે. કરંટ રેટ ઉપર આ રેન્જમાં થોડું સપોર્ટ પણ છે, તો ત્યાંથી બાઉન્સ બેક બની શકે છે એટલીસ્ટ 230, એટલે 10-12% લેવલ્સ પોઈન્ટ ઓફ વ્યૂથી. બાકી લોંગ ટર્મમાં તો થોડુંક એવું ડિફિકલ્ટ છે. એક વખત 230ના લેવલ ક્રોસ કરશે તો લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી બાય કરવું જોઈએ. સો શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી ઓબ્વિયસલી 225-230ના લેવલ્સ માટે કરંટ રેટ ઉપર બાય કરી શકાય. સ્ટોપ લોસ વાત કરીએ તો 194 રૂપીઝના રેન્જમાં સ્ટોપ લોસ રાખવો જોઈએ. અને એ જે સવાલ આવી રહ્યો છે એ પૂછી રહ્યા છે શુગર અને સિમેન્ટ કાઉન્ટર્સમાં જો અત્યારના રોકાણ કરવું હોય તો આ સેક્ટરમાં રોકાણ કરી શકાય, અને ઇફ યસ કયા કાઉન્ટર્સ તમને ગમશે? જી, સો સુગર સ્ટોકમાં કમોડિટી ડ્રિવન એટલે સાયક્લિકલ થોડુંક સ્ટેપ છે. સો બજાજ હિન્દુસ્તાન છે, તમે જોશો તો કરંટ રેટ ઉપર થોડુંક ડાઉન ટ્રેન્ડમાં બની રહ્યું છે. તો અહીંથી જો તમને થોડુંક એટલીસ્ટ નેક્સ્ટ 1 યરનો વ્યૂ હોય તો બોટમ ફેસિંગ લિમિટેડ ક્વોન્ટિટીમાં બજાજ હિન્દુસ્તાન કરી શકાય. એના સિવાય બલરામપુર ચીનીમાં પણ થોડે લિમિટેડ ક્વોન્ટિટીમાં લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી બાય કરી શકાય છે. સુગરમાં બલરામપુર ચીની કમ્પેરેટિવલી વધારે એટ્રેક્ટિવ દેખાઈ રહ્યું છે, તો બલરામપુર ચીનીમાં વધારે ફોકસ હોવો જોઈએ. સિમેન્ટ સ્ટોકમાં વાત કરીએ તો અંબુજા સિમેન્ટ જે રીતના ઓવરઓલ સ્ટોકમાં કરેક્શન જોવા મળ્યું છે એ પછી અંબુજા સિમેન્ટ અને અલ્ટ્રાટેક સિમેન્ટ ઉપર મિડ ટુ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી ફોકસ કરી શકાય છે. નેક્સ્ટ સવાલ પણ સૂર્યા પ્રજાપતિનો છે. પૂછી રહ્યા છે કોઈ ઇન્ડેક્સ પર 2 થી 3 મહિના સુધી ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય અને ફોકસ રાખવું હોય તો અત્યારના કરી શકાય કે અવોઇડ કરવું જોઈએ? એટલે ઇન્ડેક્સ નિફ્ટી 50માં વાત કરી રહ્યા છે કે ઇન્ડેક્સ પર નિફ્ટી બેંક કે ગમે ત્યાં ક્યાંય ટ્રેડ બને છે? તો એવા કન્ડિશનમાં તો કરંટ ઉપર બેંક નિફ્ટી એટ્રેક્ટિવ દેખાઈ રહ્યું છે. એના સિવાય નિફ્ટી એફએમસીજીમાં ફોકસ કરી શકાય છે. મે બી નેક્સ્ટ જો 6 to 12 મંથનો વ્યૂ હોય તો નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ ઉપર ફોકસ કરવો જોઈએ. અને બેંક નિફ્ટી તો ઓબ્વિયસલી સારું ટ્રેન્ડ બતાવી રહ્યું છે અને હજુ પણ બેંક નિફ્ટીમાં પોટેન્શિયલ છે કે મે બી અનચાર્ટેડ ટ્રાજેક્ટરીમાં એન્ટર કરી શકે છે. તે આ બે ઇન્ડેક્સ છે કરંટ લેવલ ઉપર, ત્યાં નેક્સ્ટ 6 to 12 મંથ પોઈન્ટ ઓફ વ્યૂથી ફોકસ કરી શકે છે.
ઓકે, તો નિફ્ટી બેંક અને નિફ્ટી એફએમસીજી પર તમે અહીંયા ફોકસ કરી શકો છો અને એન્ટ્રી લઈ શકો છો. જેન્સોલ એન્જિનિયરિંગની એમની ખરીદી છે ₹821 અને સુપ્રિયા લાઈફ સાયન્સની ₹590. હવે આરતી ઇન્ડસ્ટ્રીઝ પણ છે ₹581ની ખરીદીના, પણ આરતી ઇન્ડસ્ટ્રીઝમાં એ વેઇટ કરી શકે છે. તો ત્રણેય કાઉન્ટર્સ પર આપનો વ્યૂ? જી, સો જેન્સલ તો ટ્રેક નથી તો જેન્સલ ઉપર કમેન્ટ નહીં કરી શકું, પણ સુપ્રિયામાં તમે વાત કરો તો સુપ્રિયામાં એક સારું એવું બુલિશ ટ્રેન્ડ ઇમર્જ થયું છે. તમે જોશો તો કે જે લાસ્ટ 2 વીકમાં તો સારું એવું પરફોર્મન્સ સ્ટોકમાં જોવા મળી રહ્યું છે. કરંટ રેટ ઉપર વાત કરીએ તો ₹780 ઝોનમાં એક રેઝિસ્ટન્સ સ્ટોક લઈ રહ્યું છે, 770-780 ઝોનમાં. પણ મને એમ લાગે છે કે જે રીતે ઓવરઓલ ટ્રેન્ડ છે એ એક અટ્રેક્ટિવ ટ્રેન્ડ છે, એક વખત ક્રોસ કરશે તો મે બી 850 સુધીના લેવલ સુપ્રિયામાં એક્સપેક્ટ કરી શકાય. તો એમાં એમને હોલ્ડ કરો. મે બી મને એમ લાગે છે કે મે બી નેક્સ્ટ 3 to 6 મંથમાં 850ના લેવલ સુપ્રિયા લાઈફ સાયન્સમાં સુપ્રિયામાં એક્સપેક્ટ કરી શકાય. અને થર્ડ કાઉન્ટર જણાવશો ફરીથી? આરતી ઇન્ડસ્ટ્રીઝ. ઓકે, સો આરતી ઇન્ડસ્ટ્રીઝમાં વાત કરીએ તો જે ઓવરઓલ ટ્રેન્ડ તો નેગેટિવ છે, સ્ટ્રક્ચર તો ખૂબ જ વીક છે. તમે જોશો તો કે લાસ્ટ 1 વર્ષમાં તો ખૂબ જ નેગેટિવિટી જોવા મળ્યું છે. પણ હવે અહીંથી એક દેખાય છે કે મે બી 350ના ઝોનમાં સ્પેશિયલી એક સપોર્ટ બનવું જોઈએ, જો કે અત્યારે સ્ટોક 390ના ઝોનમાં છે. તો એક શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી બાઉન્સ બેક એક્સપેક્ટ કરી શકાય. જો શોર્ટ ટર્મ ઓપિનિયન હોય એમને તો કરંટ રેટ ઉપર બાય કરી શકે છે 375ના સ્ટોપ લોસથી, અને મે બી 425ના લેવલ શોર્ટ ટર્મમાં એક ટ્રેડિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી એક્સપેક્ટ કરી શકાય. અને એક સપોર્ટ ઇમર્જ થઈ રહ્યું છે. હવે જોઈએ કઈ રીતના આવતા દિવસોમાં મે બી 2-3 વીક પછી વધારે લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી ટ્રેન્ડ ક્લિયરિટી થશે. પણ શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી એક બાઉન્સ બેક દેખાઈ રહ્યું છે, તો ટ્રેડિંગ પોઈન્ટ ઓફ વ્યૂ એક્સપ્લોર કરી શકાય સ્ટોક. ઇન્ડસ્ટ્રીઝ બાય કરેલા છે સર ₹581. અત્યારના ₹390નો ભાવ ચાલે છે, પણ એ વધારે વેઇટ કરી શકે છે. અહીંયા શું તમે ટર્નઅરાઉન્ડ કઈ જોઈ રહ્યા છો? જી, સો એટલીસ્ટ 500 સુધીના લેવલ્સ એક્સપેક્ટ કરી શકાય નેક્સ્ટ 12 મંથમાં. તો ઓબ્વિયસલી નેક્સ્ટ 12 મંથનું જે એમને હોલ્ડ કરી શકતા હોય તો હોલ્ડ કરવું જોઈએ એમને. ઓકે, તો તમે જો વધારે હોલ્ડ કરી શકતા હોય, જેમને તૈયારી રાખી છે તો હોલ્ડ કરી શકે છે. ટાર્ગેટ શું જોશો તમે અહીંયા પવનજી? 500ની આસપાસ તો આપણે ટાર્ગેટ જોઈ જ રહ્યા છે. એમની ₹581ની ખરીદી છે. તો યસ, તમે અહીંયા આ સ્ટ્રેટેજી સાથે અહીંયા ઊભા રહી શકો છો. નેક્સ્ટ આપણે સવાલ પર જઈશું. સૂર્યા પ્રજાપતિનો જ છે. NBCC અને દ્વારિકેશ શુગરમાં નવી એન્ટ્રી કરવી છે તો અત્યારના કરી શકાય કે વેઇટ કરવું જોઈએ? જી, સો NBCCમાં એક વખત શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો ₹85ના લેવલ ક્રોસ કરે તો એક શોર્ટ ટર્મ ટ્રેડિંગ પ્રોસ્પેક્ટિવથી સ્ટોક બાય કરી શકાય છે ફોર ધ લેવલ ઓફ ₹92, અને એ કન્ડિશનમાં સ્ટોપ લોસ રાખવાનું રહેશે ₹81ના રેન્જમાં. અને દ્વારિકેશ સુગરમાં વાત કરીએ તો દ્વારિકેશ સુગરમાં ઓવરઓલ ટ્રેન્ડ તો નેગેટિવ છે. તમે જોશો તો કે લાસ્ટ 2 વર્ષથી તો સ્ટોક કન્ટિન્યુઅસલી, કે 3 વર્ષથી એમ પણ કહીએ તો ખોટું નહીં, 3 વર્ષથી કન્ટિન્યુઅસ ડાઉનફોલમાં છે. તો નેગેટિવિટી છે. એક વખત મે બી શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ, એક વખત 41.56ના લેવલ ક્રોસ કરશે, 41.5નો લેવલ ક્રોસ કરશે તો મે બી શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી એક એક ડિસેન્ટ બાઉન્સ બેક ઇમર્જ થઈ શકે ફોર ધ લેવલ ઓફ 48થી લઈને 50 સુધી. અધરવાઇઝ ટાઈમ બિંગ તો એવોઇડ કરવો જોઈએ. કન્ડિશનલ બાય રહેશે. એક વખત 41.50ના લેવલ ક્રોસ કરે તો ફોર ધ લેવલ ઓફ 48 ફોલોડ બાય 50. નેક્સ્ટ સવાલ પર જઈશું. અને નેક્સ્ટ સવાલ જે મારે પૂછવો હતો, અને એક કાઉન્ટર છે. આજે જો આપણે ફ્યુચર્સમાં અગર નજર રાખીએ તો યુનિયન બેંક પર નજર રાખો, બજાજ ફિનસર્વ પર નજર રાખીએ. અહીંયા બંનેમાં આપણે નિયરલી 3%ની મજબૂતી જોઈ રહ્યા છે. અને આજે ફિનાન્શિયલ સેક્ટરમાં આપણે તેજી જોઈ રહ્યા છે. BFSIમાં ફૂલ. બંને કાઉન્ટર તમને ગમે? જી, યુનિયન બેંક તો એટ્રેક્ટિવ દેખાઈ રહ્યું છે. જે લાસ્ટ કપલ ઓફ ડેઝમાં જે કરેક્શન મળ્યું છે અને કરેક્શન પછી આજે જે બાઉન્સ બેક છે, ઓબ્વિયસલી એક બાઇંગ ઇમર્જ થઈ રહ્યું છે. થોડીક પોઝિશનલ બેઝિસ ઉપર વાત કરીએ તો ₹131, ₹132 વિચ ઇઝ ઓલમોસ્ટ ₹8 અવે ફ્રોમ કરંટ લેવલ.
ત્યાં એક રેઝિસ્ટન્સ છે, એક વખતે ક્રોસ કરશે તો એમ કહી શકાય કે મિડ ટર્મ પ્રોસ્પેક્ટિવ તે સ્ટોક વધારે એટ્રેક્ટિવ થઈ જશે અને એ કન્ડિશનમાં 140 142 સુધીના લેવલ્સ પણ એક્સપેક્ટ કરી શકાય. તો જો કોઈને બાઇંગ કરવું હોય તો આ સ્ટોક ઓબ્વિયસલી એટ્રેક્ટિવ દેખાઈ રહ્યું છે. થોડુંક સ્ટોપ લોસ ડીપ રહેશે, 114 રૂપીઝના રેન્જમાં સ્ટોપ લોસ રહેશે. સો અહીંથી કરંટ પર બાય કરવું છે 123ના રેન્જમાં, 124ના રેન્જમાં બાય કરી શકાય ફોર ધ ફર્સ્ટ ટાર્ગેટ ઓફ 130 132 ફોલોડ બાય 142 સુધીના. ઓકે, તો યુનિયન બેંક 114 રૂપિયાનો સ્ટોપ લોસ રાખજો. પહેલો ટાર્ગેટ 130, 132 અને પછી 140ના ટાર્ગેટ માટે તમે અહીંયા કામકાજ કરી શકો છો. ઓન દેટ નોટ રજા લેવાનો સમય થઈ ગયો છે. પવનજી, આપના કોઈ ડિસ્ક્લોઝર્સ? જી, તો કોઈ પણ સ્ટોકમાં મારું પર્સનલ એક્સપોઝર તો નથી, પણ અમારા ક્લાયન્ટને રેકમેન્ડ કરેલા હોય કે એમના પોર્ટફોલિયોમાં હોય પૂરી પોસિબિલિટી છે. તો વ્યુઅર્સને કોઈ પણ ટ્રેડ કે ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા એમના ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરના સલાહ લઈને કે પોતાના ડ્યુ ડિલિજન્સ કરીને માર્કેટમાં ટ્રેડ કે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. થેન્ક યુ. હેવ અ ગુડ ડે. જી હા પવનજી, આપનો ઘણો આભાર અમારી સાથે આજે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ.